પલાળવા પીસવા આથા વગર આજે આપણે એવા ઢોસા બનાવશું જે તમે પહેલાં કોઈ તૈયારી વગર માત્ર 10 જ મિનિટમાં તૈયાર કરી લેશો। તો એના માટે અડધો કપ ચોખાનો લોટ, અડધો કપ રવો અને 1 ચમચી મેંદો એડ કરી અને એમાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરી ગાંઠો ન રહે એ રીતનું બેટર બનાવી સાઈડમાં રાખી દઈએ। એક તડકા પેનમાં 1 ચમચી જેટલું તેલ, અડધી ચમચી અડદની અને ચણાની દાળ એડ કરીએ, થોડી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી સરસ એવું થવા દઈએ। ગાજર અને ડુંગળી બંને એક સાથે એડ કરી દઈએ અને હલકું એવું આપણે એને સાંતળી લઈએ, વધારે સાંતળવાની જરૂર નથી। 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈએ, એને પણ હલકું એવું સાંતળી દઈએ અને વઘારને નીચે લઈ એમાં 1 ચમચી જેટલો સાંભાર મસાલો અથવા તો ગન પાવડર એડ કરી દઈએ, સરસ એવું મિક્સ કરી દઈએ અને ગરમ ગરમ વઘારને બેટરમાં એડ કરી દેવાનું છે। સરસ એવું મિક્સ કરી દઈએ અને અડધી ચમચી જેટલા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચીથી ઓછી હળદર, 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી સરસ એવું મિક્સ કરી જરૂર લાગે એટલું પાણી એડ કરી એકદમ પાતળું બેટર બનાવી લેવાનું છે। તવાને એકદમ સરસ એવો ગરમ કરીને આ રીતે તવા ઉપર ઢોસો ફેલાવી લેવાનો છે। એકદમ ક્રિસ્પી થાય એટલે ઢોસાને આપણે બહાર કાઢી લેવાનો છે। તો આપણા અહીંયા ગરમા ગરમ ઢોસા તૈયાર છે।